આજે આપણે બનાવીશું લસણિયા સેવ મમરા। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો। તો તેના માટે 2 કપ મમરા લઈશું ને તેને ચાળણીમાં નાખીને તેને સરસ રીતે ચાળી લઈશું। ત્યારબાદ તેને પેનમાં નાખીશું અને 2 થી 3 મિનિટ માટે રોસ્ટ કરીશું, જેથી તેમાં મોઇસ્ચરનો ભાગ હોય તો તે નીકળી જાય અને મમરા એકદમ ક્રિસ્પી થઈ જાય। 10 નંગ જેટલી લસણની કળી લઈશું ને 1 ચમચી મરચું પાવડર નાખીને તેને પીસી લઈશું। તો આવી અધકચરી વાટવાની છે। હવે તેને કાઢી લઈશું અને એક પેનમાં 3 ચમચી તેલ નાખીશું, ચપટી હિંગ અને ચપટી હળદર નાખીને મિક્સ કરી લઈશું। હવે લસણની ચટણી નાખીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, જેથી આપણો મરચાંનો સ્વાદ છે તે બળી ન જાય। તો ગેસની ફ્લેમ બંધ રાખીને સરસ રીતે મિક્સ કરી લઈશું। તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડવા લાગે એટલે સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી ખાંડ નાખીશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં રોસ્ટ કરેલા મમરા નાખીશું અને તેને મિક્સ કરી લઈશું। હવે થોડી તમારે ઉતાવળ રાખવાની। તો તેમાં હવે અડધો કપ સેવ નાખીશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો તૈયાર છે આપણે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર સેવ મમરા।